અહીં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે x દિશાનો y દિશાનો વેગ પ્રવેગ આપણી પાસે મળી ગયો છે। x દિશાનો પ્રારંભિક વેગ પ્રવેગ આપણી પાસે છે, આ y દિશાનો પ્રારંભિક વેગ, આ x દિશાનો પ્રારંભિક વેગ, y દિશાનો પ્રવેગ, x દિશાનો પ્રવેગ આપણી પાસે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રવેગનો અને એનો ઉપયોગ કરી શું આપણે આ સમીકરણો બનાવી શકીએ? y દિશાના આપણે પહેલું આ સમીકરણ બનાવીએ કે કોઈ સમયે x દિશાનો વેગ કેટલો હશે અને એ જ સમયે y દિશાનો વેગ કેટલો હશે। ધારો કે કોઈ t સમયે x દિશાનો વેગ, પ્રારંભિક વેગ તો v0 છે, x દિશાનો વેગ કેટલો હશે? તો કે x દિશામાં કોઈ t સમયે આપણે આનું અવલોકન કરીએ। દાખલા તરીકે કોઈ t સમયે ધારો કે કોણ અહીંયા ક્યાંક પહોંચ્યો છે, ધારો કે t સમયે, ધારો કે હવે આકૃતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે, એમાં વધારે કાંઈ લખાય એવું છે નહીં, આપણે અહીંયા વ્યવસ્થિત બનાવીએ આકૃતિ, શોર્ટમાં સમજાય। ધારો કે આ આપણી આકૃતિ, આ થઈ ગયું આપણું ગતિપથ, આ એનો પ્રારંભિક વેગની દિશા v0, એના બે ઘટકો મળશે v0 ના, એક ઘટક આ હશે ઉપર v અને એક આ નીચેની તરફ એટલો। જો આની સાથે થીટા ખૂણો બને તો આ શું થાય? v0 cos થીટા, અને આ ઘટક થશે v0 sin થીટા। આ v0 ના ઘટકો છે। ધારો કે હવે આ v0 કોઈ t સમયે કણ ક્યાંય પણ, ધારો કે અહીંયા ક્યાંક છે, તમે ક્યાંય પણ ગતિપથમાં વિચારી શકો, ધારો કે અહીંયા ક્યાંક છે t સમયે, અને આ બિંદુના યામ x, y છે। એનો મતલબ કે આ y દિશામાં આ એટલું હશે, આ એનું y દિશાનું સ્થાનાંતર થશે, કારણ કે y દિશામાં એટલું ઉપર ગયું હશે, અને x દિશાનું સ્થાનાંતર આટલું હશે, અને આ y દિશાનું સ્થાનાંતર, તો x દિશાનું સ્થાનાંતર x થાય, y દિશાનું સ્થાનાંતર y થાય। આ થઈ ગયો આપણો x, y। કોઈ કોણ t સમયે બિંદુ p પાસે છે, આને આપણે p કહીએ। કોઈ કોણ t સમયે બિંદુ p પાસે છે, જ્યાં p ના યામ x, y છે, એટલે કે x શું છે? તો કે આ x, y એટલે કે x અક્ષ પર એટલો x જેટલો દૂર આવે છે, તમને ખબર છે યામ શું કહે છે? યામ ભૂમિતિમાં, અને y અક્ષ પર એ y જેટલો ઉપર દૂર જાય છે। તો t સમયે જો કોઈ, હવે અહીંયા લખી દે, t સમયે કણ બિંદુ p એટલે કે p ના યામ x, y પર હોય તો નીચે મુજબ આપણે એનાલિસિસ કરી શકીએ। t સમયે જો કોણ p પર હોય તો આપણે એનાલિસિસ કરી શકીએ। x દિશાનું આ જોઈએ v બરાબર v0 વત્તા at, અને y દિશામાં પણ એ જ સમીકરણ મૂકીએ તો x દિશાનો વેગ શું મળશે t સમયે? તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે x દિશાનો વેગ, તો હવે આ એ કંઈક x, આપણે x દિશાનો વેગનું જોઈએ। x દિશા અહીંયા લખીએ, y દિશા, x દિશામાં તો કે vx બરાબર શું થશે? તો કે v0x વત્તા ax ઇન્ટુ t, પરંતુ x દિશામાં પ્રવેગ કેટલો છે? 0, તો આ તો હટી જશે, આપણને મળશે vx બરાબર v0x, એટલે vx બરાબર લખી શકીએ, v0x શું છે? v0 cos થીટા બરાબર v0 cos થીટા। આટલું ક્લિયર? vx બરાબર v0 cos થીટા। હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે x દિશાનું આ સમીકરણ, x દિશામાં આ સ્થાનાંતર જોઈએ તો સ્થાનાંતર x દિશામાં કેટલું કરે છે? સ્થાનાંતર માટે x દિશાનું, તો કે સ્થાનાંતરનું સૂત્ર છે d બરાબર v0t વત્તા હાફ at સ્ક્વેર, તો કે d x દિશામાં કેટલું સ્થાનાંતર કરે છે? અહીંયા આ બધું x દિશાનું એનાલિસિસ છે, આ બધું y નું કરશું આપણે। તો x દિશામાં સ્થાનાંતર કેટલું કરે છે? x દિશામાં સ્થાનાંતર x જેટલું કરે છે, તો કે સ્થાનાંતર d ની જગ્યાએ d બરાબર v0t વત્તા હાફ at સ્ક્વેર છે, તેમાં d સ્થાનાંતર x જેટલું કરે છે, પ્રારંભિક વેગ v0x છે, એની સાથે t સમયમાં વત્તા હાફ x દિશાનો પ્રવેગ t સ્ક્વેર, તો x દિશાનો પ્રવેગ તો છે નહીં, તો અહીંયા આપણે શું લખી શકીએ? આ કિંમત 0 થઈ જાય તો આપણને મળશે x બરાબર v0 cos થીટા ઇન્ટુ t વત્તા 0।
આ v0x ઇન્ટુ ટી, તો આની ઉપરથી આપણે ટીને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? ટી બરાબર v0 કોસ ટી બરાબર આ v0 કોસ થીટા એક્સના છેદમાં જશે, તો એક્સના છેદમાં v0 કોસ થીટા એક્સ માટે. હવે આ સમીકરણ આપણે જરૂર પડશે ત્યારે ઉપયોગ કરીશું, આનો લગભગ જરૂર પડશે ત્યારે એનો ઉપયોગ કરીશું કે એક્સ દિશામાં જો એ એક્સ જેટલું સ્થાનાંતર કરતો હોય તો એ ટી આ રીતે મેળવી શકીએ, અને એક્સ દિશાનો વેગ v0 cos θ અચળ રહેશે. આપણે અગાઉ નોંધ કર્યું એમ, કારણ કે એક્સ દિશામાં પ્રવેગ છે નહીં. હવે વાય દિશાનું એનાલિસિસ કરીએ તો વાય દિશામાં આપણે આ સૂત્ર મૂકીએ, આમાં જોઈએ v બરાબર v0 વત્તા at, તો કે વાય દિશામાં vy ટી સમયે જો કોઈ p પાસે હોય અને p પાસે એનો x ઘટક x દિશાનો વેગ vx લઈએ અને y દિશાનો વેગ vy લઈએ તો vy બરાબર v0y વત્તા at. vy બરાબર આપણે લખીએ vy બરાબર v0y કેટલો છે વિદ્યાર્થી મિત્રો? y દિશાનો v0 આ પ્રારંભિક વેગ કેટલો છે y દિશાનો? તો કે v0 sin θ, અને ઉપર તરફ છે એટલે ધન છે, વત્તા y દિશામાં પ્રવેગ કેટલો છે? ઋણ g માઇનસ g અને t. તો આપણે લખી શકીએ vy બરાબર v0 sin θ માઇનસ gt. તો p પાસે જ્યારે કણ પહોંચે ત્યારે x દિશાનો વેગ v0 cos θ હશે ને y દિશાનો વેગ આટલો હશે. vy બરાબર v0 sin θ માઇનસ gt. આટલું ક્લિયર? હવે આ તો y દિશાનું હતું, આપણે આ તો x દિશાનું y દિશાનું સ્થાનાંતરનું સૂત્ર આપણે લખીએ તો કે y દિશામાં એ કેટલો t સમયે y જેટલો ઉપર જાય છે, તો કે y દિશામાં સ્થાનાંતર કરે છે d બરાબર આ સૂત્ર છે d બરાબર v0t વત્તા હાફ at સ્ક્વેર. d મતલબ કે સ્થાનાંતર છે, તો y દિશામાં સ્થાનાંતર કેટલું છે t સમયમાં? તો કે y જેટલું કરે છે. x દિશામાં x જેટલો આગળ વધે છે, y દિશામાં y જેટલો આપણે આગળ t સમયે આપણે કણનું આવું કંઈક યામ હોય તો y દિશાનું સ્થાનાંતર y બરાબર v0 પ્રારંભિક વેગ કેટલો છે? સોરી, આ v0 y દિશાનો પ્રારંભિક વેગ કેટલો છે? v0 sin θ, v0 sin θ. અહીંયા વિદ્યાર્થી મિત્રો v0 એ પ્રારંભિક વેગ દર્શાવે છે, આ v0 વાળો v0 નથી. આ તો સૂત્રમાં છે કે અહીંયા પ્રારંભિક વેગ ગુણ્યા સમય, તો અહીંયા પ્રારંભિક વેગ y દિશાનો કેટલો છે? તો કે v0 sin θ અને સમય ઇન્ટુ t વત્તા 1/3 એ શું થાય છે? તો કે માઇનસ g અને એની સાથે t નો વર્ગ. હવે આમાં આપણે t ની કિંમત આપણી પાસે મળી ગઈ છે અહીંયા, t બરાબર x ના છેદમાં v0 cos θ. તો t ની કિંમત અહીંયા મૂકતા જઈએ તો શું થાય? y બરાબર થોડુંક હું આ બાજુ લખું, t ની કિંમત મૂકશું એટલે આ y નું એનાલિસિસ અહીંયા કરીએ. y બરાબર v0 sin θ ઇન્ટુ ટી. તો ટીની કિંમત શું છે? એક્સના છેદમાં v0 cos θ. ટીની કિંમત આપણે અહીંયા મળી છે એક્સના છેદ, અહીંયા એક્સ દિશામાં જેટલા સમયમાં સ્થાનાંતર કરે છે એ જ સમયમાં એ વાય દિશામાં પણ કરે છે. તો આ ટીની કિંમત હું અહીંયા મૂકી દઉં છું, એક્સના છેદમાં v0 cos θ પ્લસ જી, સોરી અહીંયા માઇનસ જી આવશે, મિસ્ટેક થઈ ગઈ, પ્રવેગ તો માઇનસ હશે ને. વાય દિશામાં પ્રવેગ તો હંમેશા ગુરુત્વ પ્રવેગ નીચે તરફ લાગે છે અને વાય દિશાનો પ્રારંભિક વેગ ઉપર તરફ છે, તો ગુરુત્વ પ્રવેગને ઋણ લેવું પડશે, તો આપણે મૂકીશું પ્લસ માઇનસ, અહીંયા માઇનસ સાઇન બરોબર લઈ આવીએ, માઇનસ 1/3 જી. ટીની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? એક્સના છેદમાં v0 cos θ, એક્સના છેદમાં v0 cos θ નો વર્ગ. v0 ની જગ્યાએ આપણે ટીની જગ્યાએ આવું લખી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું સાદુરૂપ આપીએ તો શું થશે? y બરાબર v0 x v0 sin θ ઇન્ટુ x છેદમાં આવશે v0 cos θ માઇનસ 1/3 જી, એક્સનો સ્ક્વેર તો કે એક્સ સ્ક્વેર છેદમાં v0 નો વર્ગ cos સ્ક્વેર θ.
થીટા આટલું આપણે લખી શકીએ. થોડુંક આને ઉપર લખીએ, -1/3 જી એક્સ સ્ક્વેર છેદમાં V0 cos થીટા હોલ સ્ક્વેર. હવે આનું આપણે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે sin થીટા. આ એક તો જો V0 કટ થઈ જશે, sin થીટાના છેદમાં cos થીટા એટલે tan થીટા. તો આપણે આવું લખી શકીએ y બરાબર tan થીટા ઇન્ટુ x કારણ કે sin થીટાના છેદમાં tan થીટા લખી નાખ્યું, માઇનસના માઇનસ, આ માઇનસ છે જે એ માઇનસના માઇનસ જી એક્સ સ્ક્વેર છેદમાં આ બેને હું આની સાથે ગુણી દઉં તો 2 V0 cos થીટાનો વર્ગ. આપણે આવું લખી શકીએ V0 cos થીટાનો વર્ગ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે y બરાબર x tan થીટા માઇનસ gx સ્ક્વેર છેદમાં 2 V0 cos થીટા અથવા તો V0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા મળે છે તે ખરેખર શું કહીશું આને તો કે પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ. પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ તો કે x એ x દિશાનું સ્થાનાંતર છે જ્યારે y એ y દિશાનું સ્થાનાંતર છે. તો કોઈ પ્રક્ષિપ્ત ગતિપથ માટે આ y x ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે y નું કેટલું મૂલ્ય હશે, x ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે y નું કેટલું મૂલ્ય હશે તો આ સૂત્ર પરથી આપણે મેળવી શકીએ કે x ના કોઈ માનો કે x 3 હશે તો અમે x ની કિંમત 3 મૂકીએ, કેટલા ડિગ્રીએ આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ એ tan થીટા મૂકીએ, g x નું 3 આ V0 પ્રારંભિક વેગ કેટલો છે અને આ x cos થીટા જે થીટા છે એ મૂકીએ તો આમાં આપણે y ની કિંમત મળે. તો કે x અને y દિશાના સ્થાનાંતરને સાંકળતું સૂત્ર છે જે ખરેખર અને આ સૂત્રને આપણે કહીએ પ્રક્ષિપ્ત ગતિપથનું સૂત્ર. તો પ્રક્ષિપ્ત ગતિનું સૂત્ર આપણને મળે છે y બરાબર આ અચળ હશે, અચળ ગુણ્યા બીજો ચલ x માઇનસ આ બધું પણ અચળ થશે. તો આપણે ખરેખર આને આમ તારી આ કેવું થશે અચળ. આનું મૂલ્ય કઈ x ની સાથે tan થીટા બદલાવાનો નથી, પ્રારંભિક થીટા છે એ કંઈ તો ફિક્સ થઈ ગયું, એકવાર ઘા કરી દીધો પછી હું થીટા પ્રારંભિક થીટા બદલાશે નહીં બદલાય તો એ અચળ છે. g નું મૂલ્ય અચળ છે, V0 ફિક્સ થઈ ગયું કે એટલા વ્યક્તિ ઘા કર્યો, અહીંયા પણ થીટા અચળ છે, આ બે પણ અચળ છે. તો આપણને આવું કંઈક મળે છે y બરાબર અહીંયા એક અચળ ax માઇનસના માઇનસ અને બીજો એક અચળનું bx સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખ્યું y બરાબર ax માઇનસ bx સ્ક્વેર. તો તમે કહી શકો કે આમાં x ની વેલ્યુ શું હશે તો x હશે tan થીટા અને b ની વેલ્યુ શું હશે g ના છેદમાં 2 V0 cos થીટા સ્ક્વેર. આ b ની કિંમત શું હશે g ના છેદમાં 2 V0 cos થીટાનો વર્ગ. આ બે અચળ મૂક્યા a અને b એની કિંમત આ હશે. તો આ થઈ ગયું આપણું પ્રક્ષિપ્ત ગતિપથનું સમીકરણ. તો આ રીતે આપણે પ્રક્ષિપ્ત ગતિ માટે થોડા ઘણા જેની ટર્મિનોલોજી સમજ્યા કે પ્રક્ષિપ્ત ગતિ થાય ત્યારે ખરેખર શું થાય છે અને એનું સમીકરણ આ રીતે આપણે તારવી શકીએ. x દિશામાં આ બંને સમીકરણો આપણે x દિશામાં એનાલિસિસ કરીએ, આ v અને અંતે x દિશામાં t સમયે વેગ અને x દિશામાં t સમયે કેટલું સ્થાનાંતર છે, આ બંને સૂત્રોની મદદથી x દિશા અને y દિશાનું એનાલિસિસ કરીએ. x દિશા પરથી t મેળવીએ, એ જ ટીમાં એ y દિશામાં સ્થાનાંતર કરે છે. બંને દિશામાં સ્થાનાંતર એક સરખા સમયમાં કરે છે, અલગ અલગ વેગ છે એટલે સ્થાનાંતર અલગ અલગ થશે, સમય તો એક સરખો છે. તો એ ટીની કિંમત જો આપણે વાયનું જે y દિશામાં સ્થાનાંતરનું સૂત્ર છે એમાં ટીની જગ્યાએ મૂકીએ તો આપણને મળી જાય પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ. જે ખરેખર આ સમીકરણ છે ને y બરાબર ax ઓછા bx સ્ક્વેર અથવા કાંઈ પણ એ સમીકરણ પરવલય આપણે ધોરણ 10માં શીખી ગયા છીએ કે દ્વિઘાત સમીકરણ હોય તો એ પરવલયાકારનું સમીકરણ હોય અથવા પરવલયનું સમીકરણ કહી શકીએ. દ્વિઘાત સમીકરણ હોય તો અહીંયા દ્વિઘાત છે કે નહીં x ની 2 ઘાત, તો આ પણ આ સમીકરણ પણ પરવલયનું સમીકરણ છે. હવે આપણે પ્રક્ષિપ્ત ગતિના થોડા ઘણા સમીકરણો તારવવાનો પ્રયત્ન કરીએ કે કોઈ કણ t બરાબર 0 સમયે આ ઉદ્ગમ બિંદુ આપણે ધારીએ, જમીન પરથી કોઈ કણને આપણે પ્રક્ષિપ્ત કરવામાં આવેલો છે અને પ્રક્ષિપ્ત કણનો આપણે પ્રારંભિક વેગ
થીટા ખૂણે છે, ધારો કે પ્રારંભિક વેગ આ દિશામાં છે v0 અને એ સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે છે. આ લઈએ આપણે આ થીટા, સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવે છે. તો એના બે ઘટકો મળશે, તમે જાણો છો. એક મળશે આપણને v0 cos થીટા, એક આ દિશાનો ઘટક હશે v0 cos થીટા, અને પ્રારંભિક વેગનો y દિશાનો ઘટક એટલે કે y દિશાનો પ્રારંભિક વેગ v0 sin થીટા. હવે જ્યારે અહીંયા મહત્તમ ઊંચાઈ, ધારો કે આ બિંદુ આપણે O લઈએ, આને A લઈએ અને આને આપણે B લઈએ, તો જ્યારે A પર પહોંચે છે કણ ત્યારે શું થાય છે? અગાઉ જોયું કે A પર પહોંચે છે એટલે કે A પર શું હશે? એની એ મહત્તમ ઊંચાઈ હશે. જ્યારે કણ A પર પહોંચે છે એ ખરેખર શું હશે એની? તો કે આ મહત્તમ ઊંચાઈ હશે. ઊંચાઈ ખરી પણ કેવી? તો કે મહત્તમ ઊંચાઈ h max. તો મહત્તમ ઊંચાઈ છે એ પર પહોંચે છે કણ, ત્યારે અહીંયા કણનો વેગ કેવો હશે? તો કે માત્ર આ દિશામાં વેગ હશે કણનો, y દિશામાં વેગ નહીં હોય. તો અહીંયા આપણને વેગ મળશે માત્ર v0 cos થીટા. તો હવે જ્યારે આ પ્રક્ષેપ ગતિનો આપણે થોડો ઘણો આઈડિયા તો આવી ગયો છે. મહત્તમ ઊંચાઈ છે. પછી તમને કીધું કે સમક્ષિતિજ દિશામાં જેટલું અંતર કાપે છે, સમક્ષિતિજ દિશામાં અંતર કાપે છે એને શું કહીએ આપણે? અવધિ, અથવા એને આપણે કહીએ રેન્જ, ને આર કહીએ, અવધિને રેન્જ આર. અને ટોટલ પ્રક્ષિપ્ત સમય તો કે O થી લઈ અને A પર પહોંચે, આપણો એ ક્યાં ગયો? O થી લઈ અને A પર પહોંચે ત્યારે જેટલો સમય લાગશે એટલો જ સમય A થી B પર પહોંચતા લાગશે. અગાઉ આપણે જોયું છું. તો ટોટલ સમય જે સમગ્ર ટોટલ સમય, કુલ સમય O થી B સુધી પહોંચતા, O થી A સુધી પહોંચતા લાગતો સમય બરાબર શું કહી શકીએ? A થી B સુધી લાગતો સમય, A થી B સુધી પહોંચતા લાગતો સમય જે તમે જાણો છો. હવે આપણે એ પણ ખબર છે કે કણનો x દિશાનો વેગ કેટલો છે. અહીંયા આપણે x દિશા, y દિશા એ પણ લખી દઈએ. x દિશામાં વેગ કણનો અચળ રહે છે. x દિશાનો વેગ બરાબર v0 cos થીટા આપણે મેળવી લીધું છે. x દિશામાં પ્રવેગ એ x કેટલો છે? 0. y દિશાનો વેગ કેટલો છે? પ્રારંભિક v0, આ v0 x છે. v0y પ્રારંભિક વેગ y દિશાનો, તો કે v0 નો y દિશાનો ઘટક v0 sin થીટા. y દિશાનો પ્રવેગ કેટલો છે? ay, તો કે -g. માઇનસ શા માટે? પ્રવેગ નીચે તરફ છે તો આપણે લખીએ પ્રવેગ -g. આટલી વસ્તુ આપણને ખબર છે. અને 3 ગતિના સમીકરણો આપણને બહુ સરસ રીતે આવડે છે, જેમાંનું આપણે 3 સમીકરણોને અહીંયા લખી દઈએ ઉપર બોક્સમાં. તો કે v બરાબર અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ ગુણ્યા સમય વત્તા પ્રારંભિક વેગ વત્તા પ્રવેગ ગુણ્યા સમય. તો કે કેટલા સમય માટે પ્રવેગ લગાડેલ છે? તો અહીંયા આપણે લખીશું v0 વત્તા at. બીજું એક સમીકરણ છે, t સમયમાં જો d જેટલું સ્થાનાંતર કરતો હોય તો સ્થાનાંતર d બરાબર v0 × t વત્તા હાફ at સ્ક્વેર, 1/3 at સ્ક્વેર. આ સમીકરણ આપણને ખબર છે. અને ત્રીજું સમીકરણ ખબર છે કે અંતિમ વેગનો વર્ગ, એટલે કે t સમયે જો કણનો અંતિમ વેગ હોય અને t સમયમાં કણ d જેટલું સ્થાનાંતર કરે તો એ અંતિમ વેગનો વર્ગ v નો વર્ગ બરાબર પ્રારંભિક વેગનો વર્ગ v0 વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રવેગ ગુણ્યા એ પ્રવેગ લાગે છે ત્યાં સુધીમાં થતું સ્થાનાંતર. આ 3 સમીકરણો આપણી પાસે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો મેળવવાનું છે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે છે અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે છે અને ટોટલ O થી B સુધી તો કુલ પ્રક્ષિપ્ત સમય કેટલો છે.
સૌપ્રથમ આપણે એ મેળવીએ પહેલા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. ધારો કે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય TH હોય અથવા તો TM કહીએ. TM મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય TM હોય. તો હવે જ્યારે આપણે TM મેળવવું છે ત્યારે આ ત્રણમાંથી કયું સમીકરણ યુઝ કરીશું અને કઈ દિશાનું? કે જો TM મેળવવું છે તો આપણે એમાંથી T મેળવવો જોઈએ, તો આ સમીકરણ તો ન વાપરી શકીએ. સોરી, આ બે નીકળી ગયા. નીચેનું સમીકરણ નહીં વાપરી શકીએ આપણે, આમાં ક્યાંય T આવતો નથી. કાં તો આપણે આ સમીકરણ વાપરી શકીએ અથવા ઉપરનું સમીકરણ વાપરી શકીએ. પરંતુ જો ઉપરનું સમીકરણ વાપરશું તો એ y દિશામાં વાપરશું તો સરળ પડશે, કારણ કે ઉપરનું સમીકરણ y દિશામાં એનો વેગ આ કઈ થઈ જશે. t સમયે ધારો કે tm સમયે ધારો કે અહીંયા પહોંચે છે a પર, tm સમયે જ્યારે કણ a પર પહોંચે છે તો આ સમીકરણ આપણે નીચે વાપરીએ. પ્રથમ સમીકરણ, અને આપણે સમીકરણ a b અને c નામ આપી દઈએ. સમીકરણ a, સમીકરણ b અને સમીકરણ c. તો જો y દિશા માટે આપણે પ્રથમ સમીકરણ યુઝ કરીએ, સમીકરણ a, તો શું લખી શકીએ y દિશા માટે? v0 vy t સમયે y દિશાનો, માનો કે t સમયે y દિશાનો vy હોય તો vy બરાબર v0. તો y દિશાનો પ્રારંભિક વેગ v0 કેટલો છે? v0 sin થીટા. તો અહીંયા હું લખીશ v0 sin થીટા માઇનસ, કારણ કે y દિશામાં પ્રવેગ છે એ માઇનસ g છે, માઇનસ g અને TM લખીએ આપણે. મેક્સિમમ હાઇટ, મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય. અહીંયા TM લખીએ આપણે. હવે y મહત્તમ ઊંચાઈ માટે આપણે y દિશાના સમીકરણમાં આપણે આ સમીકરણ ઉપયોગ કરીએ y દિશા માટે. તો કે y દિશાનો ધારો કે t સમયે tm સમયે જો a પર પહોંચતો હોય કણ, તો tm સમયે y દિશાનો વેગ કેટલો હશે? vy શૂન્ય, કારણ કે અહીંયા જ્યારે અહીંયા પણ પહોંચશે ત્યારે y દિશાનો વેગ શૂન્ય થશે તો જ એ ઉપર જવાનું બંધ કરશે, નહીંતર બંધ નહીં કરે ઉપર જવાનું. એટલે આ સમયે માત્ર x દિશામાં વેગ હશે, y દિશામાં વેગ હશે નહીં. તો અહીંયા y દિશાનો વેગ લખીએ શૂન્ય બરાબર v0 sin થીટા માઇનસ GTM. હવે આપણે માઇનસ GTM ને પેલી બાજુ લઈ જઈએ તો આવું લખી શકીએ GTM બરાબર v0 sin થીટા. TM ને સૂત્રનો કરતા બનાવીએ, કારણ કે આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય TM મેળવવો છે. તો TM બરાબર v0 sin થીટા. આ g ને છેદમાં લઈ જઈએ, છેદમાં g. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય તો કે v0 sin થીટા છેદમાં g. આ આપણે સમીકરણ લખી લઈએ અથવા તો નોંધી લઈએ. ખાસ યાદ રાખવાનું છે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય t0 બરાબર આ સમીકરણ યાદ રાખવાનું છે. જો પરીક્ષામાં યાદ ન રહે તો પછી આ મેળવવા બેસવું થોડુંક લાંબુ પડી જાય ને, કે દાખલો ગણવો હોય તો પહેલાં સમીકરણ આપણે મેળવીએ. દાખલો ગણવો હોય તો તમે y દિશાનું એનાલિસિસ કરીને સમીકરણ મેળવો તો પણ આ જ મળશે. પણ એ લાંબુ કરવા કરતાં સમીકરણ યાદ રાખ્યા. કઈ રીતે આવ્યું એ પણ યાદ રાખીએ કે પ્રથમ જે સમીકરણ એ છે એ y દિશામાં એપ્લાય કર્યું આપણે, કારણ કે તો y દિશામાં મૂકીએ એટલે અહીંયા આ 0 થઈ જશે. v0 આપણને ખબર છે, y દિશાનો પ્રવેગ y દિશાનો ખબર છે, તો t નું મૂલ્ય મળશે. એટલા માટે આપણે પ્રથમ સમીકરણ યુઝ કર્યું. TM બરાબર v0 sin થીટાના છેદમાં g. આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય છે. હવે તમને ખબર છે, જો અહીંયા એક સેન્ટેન્સ લખ્યું છે કે O થી A સુધી પહોંચવા માટે લાગતો સમય બરાબર શું છે? તો કે O થી B સુધી પહોંચવા માટે લાગતો સમય. તો કે કણ O થી A પર પહોંચે અને A થી B પર પહોંચે એ બંને સમય સરખા છે. તો કણ A થી B પર O થી B પર પહોંચે એને શું કહીએ આપણે? તો કે સમગ્ર ઉડ્ડયન જે ફ્લાઇટ લે છે, ઉડાણ કરે છે, અહીંયાથી ઉડાન ભરે છે, ડીશ 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 એ ઉડાન ભરે છે, તો સમગ્ર ઉડ્ડયન અહીંયાથી સ્ટાર્ટ કરીને ઉડ્ડયન પૂરું થાય ત્યાં સુધીના સમયને શું કહીએ? પ્રક્ષિપ્ત સમય. આપણે અહીંયા લખીએ સમગ્ર ઉડ્ડયન દરમિયાન ઉડ્ડયન, સમગ્ર ઉડ્ડયનનો સમય બરાબર શું થાય? તો કે પ્રક્ષિપ્ત સમય
પ્રક્ષિપ્ત સમય। હવે એ તમને ખબર છે કે જો અહીંયાથી ઓથી એ સુધી લાગતો સમય બરાબર એથી બી સુધી લાગતો સમય હોય તો ઓથી એ તો આપણને ખબર છે કેટલો સમય લાગે છે v0 sin θના છેદમાં g, એટલો જ સમય પાછો એથી બી સુધી લાગે તો ટોટલ આ સમય 2 વખત લાગે ને, તો આપણે શું કહી દઈએ સમગ્ર ઉડ્ડયનનો સમય બરાબર પ્રક્ષિપ્ત ઉડ્ડયનનો સમય બરાબર 2 વખત tm, 2tm લખી શકીએ। તેથી આપણે લખીએ 2tm ની કિંમત v0 sin θના છેદમાં g। આ થઈ ગયો આપણો પ્રક્ષિપ્ત સમય અથવા સમય ઉડ્ડયન, અથવા આને આપણે કહીએ ટાઈમ ઓફ ફ્લાઇટ tf। સમગ્ર ઉડ્ડયનનો સમય આ થઈ ગયો આપણી પાસે। હવે આ જ વસ્તુ આપણે આ સમીકરણથી પણ મેળવી શકીએ। આ સમીકરણમાં કઈ રીતે મેળવી શકીએ તો કે જો આપણે એ વસ્તુને y દિશામાં એપ્લાય કરીએ તો કે y દિશામાં સ્થાનાંતર કેટલું થાય છે h max જેટલું, અથવા તો આ y દિશામાં સ્થાનાંતર કેટલું થાય છે h max જેટલું, અને v0t y દિશાનો પ્રારંભિક ખબર છે આપણને 1/3 at², એની ખબર છે આપણે g ની ખબર છે, પરંતુ એ સમીકરણનો ઉપયોગ કરવા માટે આપણે h max માટે કરતા જો આ સમીકરણ આ વસ્તુ છે ને આનાથી જ ફટાફટ મળશે ઇઝીલી। ટોટલ સમય મેળવવો હોય તો આપણે આ તો પ્રક્ષિપ્ત સમય આ થઈ ગયો આપણો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો સમય, આ થઈ ગયો પ્રક્ષિપ્ત સમય। પ્રક્ષિપ્ત સમય આ રીતે પણ મેળવી શકીએ। હવે એ વિચારવા જેવું છે પ્રક્ષિપ્ત સમય કઈ રીતે બીજો મેળવી શકીએ, અહીંયા આપણે ડિવાઈડ કરી દઈએ। અહીંયા જ હું તમને બતાવું બીજી રીતે પ્રક્ષિપ્ત સમય એક આ રીતે મેળવો, બીજી કઈ રીતે મળે છે પ્રક્ષિપ્ત સમય। તો કે y દિશાને જ આપણે ધ્યાનમાં લઈએ અને આ સમીકરણ મૂકીએ d બરાબર v0t વત્તા હાફ at²। ટોટલ સમય જો tf હોય તો y દિશામાં સ્થાનાંતર કેટલો થાય છે ટોટલ સમયમાં, y દિશાનું સ્થાનાંતર અહીંયાથી સ્ટાર્ટ કરે છે, અંતિમ બિંદુ આ છે। y દિશામાં સ્થાનાંતર અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલું થાય છે ટોટલ ફ્લાઇટ અથવા ટોટલ સમય દરમિયાન, સમગ્ર ઉડ્ડયન દરમિયાન અહીંયાથી ઉડાન ભરે છે અને અહીંયા પહોંચે છે, અથવા તો રાજુ આ બાજુથી કાજુને દડો આપે છે, રાજુ જમીન પરથી કાકાને પાછું જમીન પર પહોંચે છે, તો સમગ્ર tf દરમિયાન y દિશામાં સ્થાનાંતર કેટલું મળ્યું, y દિશા માટે લાગુ કરીએ y દિશા, તો y દિશામાં તો સ્થાનાંતર 0 થાય કારણ કે જમીન પર હતું, tf સમય બાદ પણ જમીન પર છે, અંતર ઘણું કાપ્યું y દિશામાં, y દિશામાં સ્થાનાંતર કેવું મળે છે 0, તો અહીંયા આપણે y દિશા માટે અહીંયા લખીશું 0। પ્રારંભિક વેગ કેટલો છે y દિશાનો તો કે v0 sin θ, y દિશાનો પ્રારંભિક વેગ v0 sin θ, અને એની સાથે ગુણાકારમાં t વત્તાના વત્તા 1/3 g y ની એની જગ્યાએ આપણે મૂકીશું -g અને એની સાથે t વર્ગ। હવે આનું સાદુરૂપ આપીએ એટલે આપણે 0 બરાબર v0 sin θ t પ્લસ માઇનસ -gt નો વર્ગના છેદમાં 2 આવું થશે। હવે -gt નો વર્ગ છે છેદમાં 2 ને પેલી બાજુ લઈ જાય તો આપણે આવું લખી શકીએ gt નો વર્ગ છેદમાં 2, પરંતુ અહીંયા વિદ્યાર્થીને કેટલો સમય લ્યો છે ટોટલ સમય, તો હું tf લખું tf, કારણ કે ટોટલ સમયમાં આ બધું થાય છે। gtf નો વર્ગ છેદમાં 2 બરાબર v0 sin θ tf, અહીંયા tf નો વર્ગ છે, અહીંયા tf છે, એનું સાદુરૂપ આપીએ તો આપણે શું લખી શકીએ g tf નો વર્ગ છેદમાં 2 બરાબર v0 sin θ tf। હવે અહીંયા tf નો વર્ગ છે, અહીંયા tf છે, તો આ tf અહીંયા છેદમાં આવે તો વર્ગમાંથી આ એક જતું રહી, આ હટી જાય, આ tf હટી જાય, તો અહીંયા આપણને મળે g tf છેદમાં 2 બરાબર v0 sin θ। હવે tf ને એકલો કરીએ તો શું થાય tf બરાબર 2 આ બાજુ જતા રહે 2 v0 sin θ છેદમાં આ g અહીંયા આવશે, અહીંયાથી છેદમાં આવશે g, તો આપણને ટાઈમ ઓફ ફ્લાઇટ મળી ગયો ટોટલ। આ થઈ ગયો આપણો ટાઈમ ઓફ ફ્લાઇટ।
પરીક્ષામાં પૂછાય ટાઈમ ઓફ ફ્લાઇટ મેળવો તો તમે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય મેળવી અને 2 વડે ગુણી તમને ખબર છે કે સમગ્ર ઉડ્ડયનનો સમય બરાબર પ્રક્ષિપ્ત સમય બરાબર શું થાય તો કે O થી A સુધી લાગતો સમય બરાબર O થી B સુધી લાગતો સમય તો O થી A સુધી જેટલો લાગે સમય એને 2 વખત ગુણી દો એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ મળી જાય અથવા આ રીતે પણ મેળવી શકીએ y દિશામાં આપણે આ સમીકરણ એપ્લાય કરીએ તો y દિશામાં સ્થાનાંતર 0 થાય છે સમગ્ર TF સમય દરમિયાન એટલે y દિશાનો પ્રવેગ ખબર છે પ્રારંભિક વેગ ખબર છે અને TF મળી જાય આ થઈ ગયો આપણે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય હવે આપણને આ પણ મળી ગયો કે સમગ્ર ઉડ્ડયનનો સમય તો મહત્તમ ઊંચાઈ કેટલી થાય છે આપણે એ જોઈએ છે કે તો મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય તો ખબર પડી ગઈ તો મહત્તમ ઊંચાઈ કેટલે સુધી જાય છે તો હવે આપણે જોઈએ મહત્તમ ઊંચાઈ બીજો પોઈન્ટ મહત્તમ એક કણને આપણે આ રીતે કોઈ પાર્ટિકલને પ્રોજેક્ટાઇલ મોશન કરાવીએ છીએ તો એક મહત્તમ ઊંચાઈ સુધી કેટલે સુધી જશે તો મહત્તમ ઊંચાઈ મેળવવા માટે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 2 સમીકરણ છે એક તો આ સમીકરણ ઊંચાઈ પ્રાપ્ત વાપરીએ અથવા આ સમીકરણ બંનેમાં મહત્તમ ઊંચાઈ એટલે કે એ સ્થાનાંતર દર્શાવે છે તો આપણે સ્થાનાંતર આમાં પણ આવે છે ને આમાં પણ આવે છે તો આ અથવા બંનેમાંથી કોઈ એક સમીકરણ યુઝ કરી શકીએ પણ સરળ એ રહેશે કે જો y દિશામાં આપણે આ સમીકરણ મૂકીએ તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે ત્યારે એટલે કે એ સમય સુધીમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે tm સમય તો કે tm સમય સુધીમાં tm સમયે y દિશાનો વેગ કેટલો હશે તો કે y દિશાનો વેગ તો 0 મળશે એટલે આ y દિશામાં આપણે અહીંયા 0 મૂકીશું v0 ને આ -2ad આ 2ad માંથી d ને આ v0 ખબર છે 2 ખબર છે a ખબર છે તો d ને સૂત્રનો કરતા બનાવીશું તો આપણને d એટલે શું થાય તો કે સ્થાનાંતર તો કે tm સમયમાં સ્થાનાંતર તો h max જેટલું થશે ને મહત્તમ ઊંચાઈ તો આપણે d ને સૂત્રનો કરતા બનાવીએ મહત્તમ ઊંચાઈ માટે આપણે આ સમીકરણ યુઝ કરીએ સમીકરણ c y દિશામાં સમીકરણ c ને યુઝ કરતા આપણને ખબર છે y દિશામાં જો સમીકરણ c મૂકીએ તો આપણે લખી શકીએ આ તો હું સમીકરણ c લખું છું v² બરાબર સોરી u નહીં v0 છે v0 નો વર્ગ વત્તા 2ad જ્યાં એ tm સમયે વેગ એટલે કે જે સમય આપણે જોઈએ છે એ સમયે વેગ બરાબર તો કે પ્રારંભિક વેગ વત્તા કેટલા સમય માટે પ્રવેગ લાગે છે tm સમય માટે લાગતો પ્રવેગ અને એ સમયમાં થતું સ્થાનાંતર d એ આપણને જાણીએ છીએ આપણે તો tm સમયે વેગ કેટલો tm એ જો h max પર પહોંચે છે તો tm સમયે y દિશામાં વેગ કેટલો છે vy તમને ખબર છે 0 કારણ કે સંપૂર્ણ વેગ x દિશા તરફ હોય છે તો vy તો 0 તો tm સમયે y દિશાનો વેગ 0 નો વર્ગ 0 બરાબર v0 નો વર્ગ v0 એટલે y દિશાનો v0 આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આપણે હવે આ સમીકરણ આપણે y દિશામાં એપ્લાય કરતા અહીંયા લખીએ y દિશા માટે નો ડાઉટ આ સમીકરણ આપણે x દિશામાં પણ લખી શકીએ પણ આપણે y દિશામાં સ્થાનાંતર જોઈએ છે તો y દિશાનો વેગ ને બધું ધ્યાનમાં લેવું પડે તો y દિશા માટે તો y દિશાનો tm સમયે y દિશાનો વેગ 0 બરાબર પ્રારંભિક વેગ v0 sin θ પ્રારંભિક વેગનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રવેગ -g અને સ્થાનાંતર કેટલું કરે છે તો કે h max જેટલું મહત્તમ ઊંચાઈ જોઈએ છે ને આપણે h max જો આ મહત્તમ ઊંચાઈ હોય તો h max અહીંયા આપણે સાદુરૂપે v બરાબર 0 બરાબર કૌંસમાં v0 sin θ નો વર્ગ -2gh max કારણ કે -+-2gh max તો હવે આપણે આ 2gh max ને પેલી બાજુ લઈ જાય એટલે વત્તા થઈ જાય 2gh max બરાબર v0 નો વર્ગ sin સ્ક્વેર થીટા કારણ કે v0 sin θ આખો કૌંસ છે તો એને આપણે આ રીતે છૂટો પાડી શકીએ આખા કૌંસનો વર્ગ છે તો v0 વર્ગ વત્તા sin સ્ક્વેર થીટા હવે h max ને સૂત્રનો કરતા બનાવીએ આપણે જે જોઈએ છે ને મહત્તમ ઊંચાઈ જોઈએ છે આપણે આ મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય આ થઈ ગઈ આપણે મહત્તમ ઊંચાઈ તો મહત્તમ ઊંચાઈ h max સૂત્રનો કરતા બનાવીએ h max બરાબર શું થાય 2g આ બાજુ આવી જાય v0 નો વર્ગ sin સ્ક્વેર થીટા છેદમાં 2g h max મહત્તમ ઊંચાઈ આટલી મળે આપણને ફરીથી સૂત્ર વ્યવસ્થિત લખી દઈએ કારણ કે 2g આ બાજુ છેદમાં આવી જાય તો
એચ મેક્સ કેટલી મળે છે? બ્લુ રેડ બરાબર, બ્લુ બરાબર હતી માર્કર, કે V0 એનો વર્ગ સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા, અથવા આને આપણે આમ પણ લખીએ V0 સાઇન થીટા આખા અંશનો વર્ગ છેદમાં આ 2G છેદમાં G 2G. આ થઈ ગઈ આપણી મહત્તમ ઊંચાઈ. આ સૂત્રો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાના છે. મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય V0 સાઇન થીટાના છેદમાં G, મહત્તમ ઊંચાઈ તો કે V0 વર્ગ સાઇન સ્ક્વેર છે સાઇન સ્ક્વેર થીટા છેદમાં G, આ સાઇન થીટા છેદમાં G હતો, સાઇન સ્ક્વેર થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા છેદમાં 2G. તો આ થઈ ગઈ આપણી મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, પછી પ્રક્ષિપ્ત સમય અને મહત્તમ ઊંચાઈ, આ ત્રણ સૂત્રો હજી એક આગળનું સૂત્ર મેળવવાનું છે અવધિનું. એ ત્રણ સૂત્રો આપણે યાદ રાખવાના છે. આ સૂત્ર પણ. અને અવધિ વિદ્યાર્થી મિત્રો શું છે? અવધિ તમને ખબર છે? અવધિ શું છે? તો કે અવધિ એ એક્સ દિશાનું સ્થાનાંતર છે. અવધિ એટલે કે એક્સ દિશામાં કેટલે સુધી દૂર જાય છે? અહીંયા આપણે લખી દઈએ અવધિ માટે, તો કે અવધિ મેળવવા માટે એક્સ દિશામાં અવધિ ખરેખર શું છે? તો કે અવધિ. કદાચ ગુજરાતી વ્યાકરણમાં અવધિ દીર્ઘ આવતી હોય, એ મિસ્ટેક તમે ચલાવી લેજો. અવધિને આપણે કહીશું આર, રેન્જ. અહીંયા મહત્તમ ઊંચાઈ કેટલી હતી? તો કે એચ મેક્સ, અને મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય TM હતો. તો અવધિ આર. અવધિ વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર એક્સ દિશાનું છે. તો એક્સ દિશાનું સ્થાનાંતર માટે આપણે શું લખવું પડે? તો કે TM સમયમાં કેટલું સ્થાનાંતર કરે? એક્સ દિશાનો આપણી પાસે વેગ છે, એક્સ દિશાનો વેગ છે, અને આપણી પાસે ક્યાં ગયો? ટોટલ સમય પણ છે. તો વેગ ગુણ્યા સમય કરીએ આપણે તો શું થાય? અંતર મળે. વેગ ગુણ્યા સમય કરીએ તો આપણે શું થાય? અંતર મળે. એ રીતે પણ આપણે આ સમીકરણ ધારવી શકીએ. તો કે એક્સ દિશામાં, કારણ કે વેગ વિદ્યાર્થી મિત્રો અચળ છે એક્સ દિશામાં, એટલે હું વેગ ગુણ્યા સમય કરીને આર મેળવું છું. એક્સ દિશામાં વેગ અચળ છે, તો સમય એક્સ દિશામાં અંતર આર કાપે છે, તો આપણને ખબર છે વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર આપણે જોઈએ છે તો શું કરશું? વેગ ગુણ્યા સમય કરીશું. અંતર બરાબર આ સૂત્ર પરથી આપણે લખી શકીએ વેગ ગુણ્યા સમય. હવે અંતર આપણે જોઈએ છે આર, તો અંતરની જગ્યાએ આપણે લખીએ આર. અંતર આપણું આર છે. વેગ કેટલો છે? V0 એક્સ દિશાનો વેગ. આપણે એક્સ દિશામાં જઈએ તો એક્સ દિશાનું બધું લખવું પડશે. એક્સ દિશાનું અંતર, એક્સ દિશાનો વેગ V0 cos થીટા, અચળ વેગ. અને સમય કેટલો લાગે છે? તો કે ટોટલ O થી B સુધી પહોંચે ત્યાં સુધીનો સમય, કારણ કે સમય તો O થી B સુધી એક્સ દિશામાં પણ એ જ સમય તો એ જ છે ને. તો એક્સ દિશાનો વેગ, એક્સ દિશાનો ટોટલ સમય B સુધી ક્યારે પહોંચે? તો કે TM જેટલા સમયે. તો અહીંયા હું ટોટલ સમય લખું TM, સોરી TM નહીં, TF ટાઈમ ઓફ ફ્લાઇટ. TM તો મહત્તમ ઊંચાઈ માટેનો સમય. અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો આપણે લખી શકીએ R બરાબર V0 cos થીટા. TF ની કિંમત શું છે? TF બરાબર 2V0 sin થીટાના છેદમાં G ત્યાં છે, અથવા અહીંયા આ રીતે પણ આપણે મેળવી શકીએ 2V0 sin થીટાના છેદમાં G. કિંમત એ જ છે 2V0 sin થીટા છેદમાં G. હવે વ્યવસ્થિત આપણે લખીએ તો R બરાબર લખી શકીએ R બરાબર V0 બે વખત છે, 2 આગળ લઈ લઈએ, અથવા તો V0 નો વર્ગ 2 અહીંયા આવી જાય, 2 બ્રેકેટમાં લખીએ. ચાલો 2 cos થીટા sin થીટા, એટલે આપણે આમ લખી દઈએ cos થીટા ઇન્ટુ sin થીટા છેદમાં G. હવે એક સમીકરણ આપણે યાદ કરીએ, મતલબ યાદ તો નહીં પણ મેથેમેટિક્સમાં આવશે કે sin 2 થીટા બરાબર sin 2 થીટા બરાબર, અથવા તો sin 2 થીટા જ બરાબર હતું, sin 2 થીટા બરાબર 2 ઇન્ટુ sin થીટા
ઇન્ટુ કોસ થીટા આવું લખી શકીએ, અથવા આમ હોય સાઇન 2x અથવા તો 2 આલ્ફા બરાબર આપણે લખી શકીએ 2 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. અહીંયા સાઇનનો જે ખૂણો હોય એના કરતાં અહીંયા 2 ગુણ્યા સાઇનનો અડધો અને કોસનો અડધો લખી શકીએ. માનો કે આમ છે સાઇન 60 બરાબર તો આપણે હવે લખીએ 2 ગુણ્યા સાઇન 30 કોસ 30. સાઇન 60 બરાબર 2 ગુણ્યા સાઇન 30 કોસ 30. ખાતરી નો આવે તો આપણે જવાબ મેળવીને જોઈ લઈએ. સાઇન 60 ની કિંમત શું થાય? વર્ગમૂળમાં 3/2. અહીંયા વર્ગમૂળમાં 3/2 આવવું જોઈએ. 2 સાઇન 30 ની કિંમત વર્ગમૂળમાં સોરી 1/3 અને કોસ 30 ની કિંમત શું થાય? સાઇન 30 ની કિંમત આ સાઇન 60 તો 2 ગુણ્યા સાઇન 30 ની કિંમત 1/3 કોસ ની કિંમત 1 વર્ગમૂળમાં 3/2. 2 ઉડી જાય તો જવાબ આવે વર્ગમૂળના 3/2. મતલબ કે આ સૂત્ર સાચું જ જાય તો ખાલી તમને ક્લેરિફાય ટૂંકમાં વેરીફાઈ કરતો હતો કે આમ લખી શકીએ. તો અહીંયા જો 2 cos θ sin θ ગુણાકાર એના જેવું છે ને 2 sin θ cos θ કહીએ કે 2 cos θ sin θ કહીએ. તો અહીંયા આપણે r બરાબર શું લખી શકીએ? r બરાબર v0 નો વર્ગ તો છે 2 sin θ cos θ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? sin 2θ sin 2θ અને છેદમાં g આપણો જૂનો જાણીતો. આ થઈ ગયું આપણે અવધિ. આ થઈ ગયું આપણે અવધિ મહત્તમ આ ટૂંકમાં x દિશામાં કેટલું સ્થાનાંતર કરશે. હવે જો વિદ્યાર્થી મિત્રો મહત્તમ ઊંચાઈ આપણે જોઈતી હોય, હવે આમાં આપણે થોડુંક આમાં ને આમાં આગળ જોઈએ. આ થઈ ગયું આપણો મહત્તમ ઊંચાઈ, આ x દિશાનો અવધિ. તો હવે જો આપણે આ ઊંચાઈ છે મહત્તમ ઊંચે જાય, અહીંયાથી દડો ફેંકીએ એ મહત્તમ ઊંચે જાય. મહત્તમ એટલે તો સિમ્પલ છે, દડાને મહત્તમ ઊંચે જવું હોય તો બધો જ વેગ આ દિશામાં હોવો જોઈએ. આપણો v0 આમ હોવાને બદલે આમ હોવો જોઈએ તો મહત્તમ ઊંચાઈએ પહોંચે એમ પણ સમજી શકીએ. અથવા મહત્તમ ઊંચાઈએ જાય v0 ફિક્સ છે આપણો આપેલા v0 માટે, તો sin સ્ક્વેર થીટાની કિંમત કેવી થવી જોઈએ? મહત્તમ. sin સ્ક્વેર થીટાની કિંમત મહત્તમ થવી જોઈએ એનો મતલબ કે sin થીટાની કિંમત મહત્તમ થવી જોઈએ. sin થીટાની મોટામાં મોટી કિંમત કેટલી મળે? sin 0 ની કિંમત 0 વર્ગમૂળમાં 3/2. sin 30 ની કિંમત 1/2. આની કિંમત વર્ગમૂળમાં 3/2 એ પણ 1 કરતાં નાની આવશે. અને sin 90 ની કિંમત કેટલી મળે? sin 90 ની કિંમત 1. જો sin ની એક આ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કે sin ની મહત્તમ કિંમત 1, મોટામાં મોટી sin ની કિંમત 1 હોઈ શકે sin અને cos માટે. sin થીટા અને cos થીટા માટે મહત્તમ કિંમત 1 હોઈ શકે અને નાનામાં નાની ન્યૂનતમ કિંમત 0 હોઈ શકે. તો sin થીટાની કિંમત મહત્તમ થશે તો sin સ્ક્વેર થીટાની કિંમત મહત્તમ થશે. એટલે કે sin સ્ક્વેર થીટાની કિંમત મહત્તમ થવા માટે sin થીટાની કિંમત મહત્તમ થવી જોઈએ. અને sin થીટાની કિંમત મહત્તમ કેટલી હોય? 1. તો કે sin થીટાની મૂલ્ય 1 ક્યારે થાય? sin થીટાનું મૂલ્ય 1 ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો? આપણને લખીએ કે જો sin થીટાનું મૂલ્ય 1 થતું હોય તો થીટા બરાબર કેટલો હોય આપણને ખબર છે. sin 90 ની કિંમત 1 થાય તો થીટા બરાબર 90. એનો મતલબ કે શું થયું? આ થીટા 90 હોવો જોઈએ, મતલબ કે y દિશામાં હોવો જોઈએ. તો આપણને જે મહત્તમ ઊંચાઈ છે એ આપેલા વેગ માટે મેક્સિમમ ઊંચાઈ, આપેલા વેગ માટે મહત્તમ ઊંચાઈ એ આપણને જો થીટા 90 હોય ત્યારે મળે. એનાથી વધારે ઊંચાઈ જાય જ નહીં કોઈ પણ આપેલા વેગ માટે. પણ જો થીટા એ ગણીએ તો કોઈ થીટા એ મૂકે છે ત્યારે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે? એ આપણું h max છે. પણ આપેલા વેગ માટે મહત્તમ ઊંચાઈ ક્યારે થાય? તો કે જો થીટા બરાબર 90 થાય એટલે કે sin થીટાની કિંમત 90, તો આપણે લખીએ મહત્તમમાં મહત્તમ ઊંચાઈ આપણે h max તો કહીએ પણ ક્યારે? તો કે આપેલા વેગ માટે. v0 ની કોઈ કિંમત હોય એના માટે મહત્તમ ઊંચાઈ h max કેટલી થાય? મહત્તમમાં મહત્તમ. આ તો જ્યારે થીટા ઉપર આપણે આ સૂત્ર શું છે? જ્યારે આપણે થીટાએ પ્રક્ષેપ કરીએ છીએ ત્યારે. પણ મહત્તમ ક્યારે થાય? કે જ્યારે આપણે 90 ડિગ્રીએ પ્રક્ષેપ કરીએ, મતલબ કે 90 ડિગ્રી નાનો બધો જ v0 જે થીટા ઉપર આપણો છે, આ v0 આ દિશામાં છે એને બદલે આ દિશામાં હોય સીધો જ y દિશામાં.
તો એ બધો જ વેગ વાય દિશામાં હોય તો જ આગળ જશે મહત્તમ. તો સાઇન થીટાની કિંમત કેટલી થવી જોઈએ? 90. તો એ શું મળશે? V0 નો વર્ગ સાઇન 90 નો સ્ક્વેર છેદમાં g. તમને ખબર છે 2g. સાઇન 90 ની કિંમત 1 થાય તો આપણને લખી શકીએ V0 નો વર્ગ ગુણ્યા 1 છેદમાં 2g બરાબર શું લખી શકીએ? V0 નો વર્ગ છેદમાં 2g. સોરી, આ વર્ગ નીકળી ગયો. V0 નો વર્ગ છેદમાં 2g. આ થઈ ગયું મહત્તમમાં મહત્તમ ઊંચાઈ હોય તો કે સીધો જ ફેંકી દો દડાને. શું પ્રક્ષિપ્ત કરાવો છો? આપેલા વેગ જે મૂલ્ય છે અને મહત્તમ અવધિ જોઈએ છે તો શું થશે? એક્સ દિશામાં મહત્તમ સ્થાનાંતર કરવું છે તો આપણે એમ કહી શકીએ કે આમ સીધો ફેંકી દો, એમ નહીં. થીટા ખૂણે ફેંકવો છે અને સ્થાનાંતર મહત્તમ જોઈએ છે. થીટા ખૂણે ફેંકવો છે આપેલા ખૂણે અને સ્થાનાંતર કેવું જોઈએ છે? મહત્તમ. એટલે કે જો એક્સ દિશામાં મહત્તમ સ્થાનાંતર જોઈતું હોય તો આની કિંમત કેટલી થવી જોઈએ? સાઇન 2 થીટાની કિંમત. કારણ કે V0 આપેલું હશે એટલે એ ફિક્સ હશે. પણ તમે જેમ થીટા ખૂણે બદલાવશો, જેમ આ દિશામાં વધારે સ્થાન આમ થીટા બદલાવશો એ પ્રમાણે અવધિ પણ બદલાય. અહીંયાથી આમ ફેંકશો કે આમ ફેંકશો કે આમ ફેંકશો, અવધિ ફરક પડશે, અવધિ બદલાય. થીટા ઉપર ડિપેન્ડ કરે અવધિ. આરનું મૂલ્ય થીટાનું અમુક ચોક્કસ મૂલ્ય માટે આરનું મૂલ્ય વધારે મળે, બીજા મૂલ્ય માટે આરનું મૂલ્ય ઓછું મળતું હોય. તો એના માટે સાઇન થીટાની કિંમત કેટલી થવી જોઈએ? મહત્તમ. સાઇન થીટાની કિંમત કેટલી થવી જોઈએ? મોટામાં મોટી રેન્જ આપણે જોઈતી હોય તો સાઇન થીટાની કિંમત કેવી થવી જોઈએ? મહત્તમ. ને મહત્તમ કિંમત કેટલી હોય સાઇન થીટાની? 1. તો એ શું થવું જોઈએ મહત્તમ અવધિ માટે? તો કે આર મેક્સ મહત્તમમાં મહત્તમ અવધિ બરાબર તો કે V0 નો સ્ક્વેર સાઇન 2 થીટાની કિંમત 1 થવી જોઈએ છેદમાં g. મહત્તમ આપણને મળે V0 નો સ્ક્વેર છેદમાં મહત્તમ રેન્જ મળે V0 આર મેક્સ બરાબર V0 નો વર્ગ છેદમાં g. આ સૂત્રો કન્ફ્યુઝ કરી દે એવા છે પણ તમે કન્ફ્યુઝ થવાનું નથી, યાદ રાખવાના છે વ્યવસ્થિત કે મહત્તમ આપેલા વેગ માટે મહત્તમ ઊંચાઈ ક્યારે મળે? તો કે પ્રક્ષેપ આમ કરવાને બદલે સીધો નાખો તો બધો જ વેગ ઉપરની દિશામાં જાય એટલે મહત્તમ ઊંચાઈ વધી જાય. મહત્તમ રેન્જ ક્યારે? તો કે V0 સ્ક્વેરના છેદમાં g મહત્તમ રેન્જ. પણ એ મહત્તમ રેન્જ ક્યારે મળે? તો કે જ્યારે સાઇન થીટાની કિંમત આ જે સાઇન 2 થીટા છે એની કિંમત કેટલી થવી જોઈએ? 2 થીટાની કિંમત 1. સાઇન 2 થીટાની કિંમત 1 થવી જોઈએ. સાઇન 2 થીટા બરાબર 1. એનો મતલબ કે 1 નું મૂલ્ય આ 2 થીટાની કિંમત કેટલી થવી જોઈએ? 90 થતું હોય ને. 1 બરાબર આપણે આમ લખી શકીએ સાઇન 2 થીટા બરાબર સાઇન 90. કારણ કે સાઇન 90 ની કિંમત 1 થાય તો એનો મતલબ કે 2 થીટા બરાબર શું થાય? 90 ડિગ્રી. તો થીટા બરાબર શું થાય? 45 ડિગ્રી. 2 થીટા 90 થતું હોય તો થીટા બરાબર 45 ડિગ્રી થવું જોઈએ. એનો મતલબ કે જો તમે અહીંયાથી 45 ડિગ્રીનો ખૂણો બનાવે એ રીતે કોઈ કણને કોઈ વેગ જે આપણે થ્રો કરવું છે, પ્રક્ષિપ્ત કરવું છે, એને એ રીતે આપણે પ્રક્ષિપ્ત કરાવશું. એનો પ્રારંભિક વેગ જમીન સાથે સમક્ષિતિજ સાથે 45નો ખૂણો બનાવશે તો ત્યારે એ મહત્તમ રેન્જ સુધી જશે, ત્યારે એ મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે. જો એના કરતાં 90 ઓછો ખૂણો કરશું તો પણ ઓછું અંતર કાપશે, એના કરતાં જો ખૂણો વધારશું તો પણ ઓછું અંતર કાપશે, અને એના કરતાં ઓછો ખૂણો કરશું તો પણ ઓછું અંતર કાપશે. મહત્તમ અંતર માટે આપણે થીટા 45 હોવો જોઈએ સમક્ષિતિજ અંતર. અને મહત્તમ અવધિ કેટલી મળે? તો કે આર મેક્સ બરાબર V0 સ્ક્વેર પ્રારંભિક વેગના મૂલ્ય છેદમાં g જેટલું. આર મેક્સ બરાબર V0 નો વર્ગ છેદમાં g. તો અહીંયા આપણે પ્રક્ષિપ્ત ગતિને લગતી ટર્મિનોલોજી સમજી ચૂક્યા છીએ. આગળના લેક્ચરમાં અને ન્યુમેરિકલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું એટલે આપણને પ્રક્ષિપ્ત ગતિ પૂરું થાય અને એની સાથે આપણું આ જે ચોથું ચેપ્ટર છે સમતલમાં ગતિ એ પૂરું થાય છે. આનો એક ટોપિક બાકી છે પેલું વર્તુળમય ગતિ, તેને આપણે આગળના ચેપ્ટરમાં સાંકળવાનો પ્રયત્ન કરીશું કે વર્તુળમય ગતિને એનો જે કન્સેપ્ટ આવે છે એ 5મા ચેપ્ટરને રિલેટેડ છે. તો આપણે એ ટોપિકને 5મા ચેપ્ટરમાં કવર કરીશું. તો આવતીકાલે આ છેલ્લો લેક્ચર રહેશે આપણે આ ચોથા ચેપ્ટરનો, જેમાં પ્રક્ષિપ્ત ગતિની આપણે થિયરી બધી જ સમજી ચૂક્યા છીએ. તો એ થિયરી પછી આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આના દાખલા સમજીશું. ઓલ ધ વેરી બેસ્ટ.